નમસ્કાર. આકાશવાણી સમાચાર અનિલ પટેલ વાંચે છે. મુખ્ય સમાચાર. ભારતે 2023-24માં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ દેશના તમામ જિલ્લાઓમાં સઘન ટીબી નાબૂદી અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી. કર્ણાટક કેડરની 1987ની બેચના આઈએએસ અધિકારી અજય શેઠ નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 1 વિકેટથી હરાવ્યું. આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. મેક ઇન ઇન્ડિયા પહેલની શરૂઆત થઈ ત્યારથી ભારતે 2023-24માં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી છે, જે વિક્રમી 1,27,000 કરોડ રૂપિયા સુધી પહોંચી છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે સંરક્ષણ ઉત્પાદનનું મૂલ્ય 174% વધ્યું છે, જે 2014-15માં 46,429 કરોડ હતું. મંત્રાલયે જણાવ્યું છે કે એક સમયે વિદેશી પુરવઠાકારો પર નિર્ભર દેશ હવે સ્વદેશી ઉત્પાદનમાં વધતી જતી શક્તિ તરીકે સ્થાપિત થયો છે. સંરક્ષણ નિકાસ પણ 686 કરોડ રૂપિયાથી વધીને 21,000 કરોડ રૂપિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી છે, જે છેલ્લા દાયકામાં 30 ગણો વધારો દર્શાવે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ દેશના તમામ જિલ્લાઓમાં સઘન ટીબી નાબૂદી અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી છે. અગાઉ આ અભિયાન 455 પસંદ કરેલા ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યું હતું. ગઈકાલે નવી દિલ્હીમાં વિશ્વ ક્ષય રોગ દિવસ 2025 શિખર સંમેલનને સંબોધતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે 100 દિવસના ક્ષયરોગ મુક્ત ભારત અભિયાન દરમિયાન લગભગ 13 કરોડ લોકોની તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રીએ માહિતી આપી કે ટીબીનો વૈશ્વિક સરેરાશ ઘટાડો દર 8.3% છે, જ્યારે ભારતમાં આ ઘટાડો દર 17.7% છે, જે બમણાથી પણ વધુ છે. ट्रीटमेंट कवरेज हैज इंक्रीज्ड फ्रॉम 59% टू 85% और अब ट्यूबरक्लोसिस के एलिमिनेशन में इंडिया मॉडल वर्ल्ड इसको मान रहा है और इस इंडिया मॉडल पर चलने की कोशिश कर रहा है. કર્ણાટક કેડરની 1987ની બેચના આઈએએસ અધિકારી અજય શેઠને નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શેઠ હાલમાં નાણાં મંત્રાલયમાં આર્થિક બાબતોના વિભાગના સચિવ છે. મંત્રીમંડળની નિમણૂક સમિતિએ શેઠને નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે, એમ કાર્મિક મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં કહેવાયું છે. પરંપરા અનુસાર કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં સૌથી વરિષ્ઠ સચિવને નાણાં સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવે છે. દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની સરકાર આજે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2025-26નું અંદાજપત્ર રજૂ કરશે. આવતીકાલે ગૃહમાં બજેટ પર ચર્ચા થશે. ચર્ચા બાદ બીજા દિવસે વિધાનસભામાં બજેટ પસાર કરવામાં આવશે. દિલ્હી વિધાનસભાનું 5 દિવસનું સત્ર ગઈકાલે શરૂ થયું હતું. મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી પરિવહન નિગમ ડીટીસીની કામગીરી પર કેગનો અહેવાલ રજૂ કર્યો હતો. અહેવાલ પર ચર્ચા આજે પણ ચાલુ રહેશે. ભારતની વિવિધ એરલાઇન્સે વર્ષ 2023 અને 24માં કુલ 1,359 વિમાનોના ઓર્ડર આપ્યા છે, જેમાં 999 વિમાનના ઓર્ડર 2023માં અને 360 નવા ઓર્ડર 2024માં અપાયા હતા. હાલ દેશમાં વિવિધ એરલાઇન્સને કુલ 680 વિમાન પ્રવાસીઓ માટે કાર્યરત છે અને 133 વિમાન ભૂમિગત છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ ભારતમાં પેસેન્જર એરલાઇન્સ સંબંધે પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે અત્યારે દેશમાં 105 વિમાનો 15 વર્ષ કરતાં પણ જૂના છે. હાલ સેવારત 680 વિમાનમાંથી 319 વિમાન ઇન્ટરગ્લોબ એવિએશન લિમિટેડ ઇન્ડિગોના, 198 એર ઇન્ડિયા અને 101 એર ઇન્ડિયા એક્સપ્રેસના અને બાકીના અન્ય એરલાઇન્સના વિમાન છે. ભારતમાંથી છેલ્લા 2 વર્ષમાં સૌથી વધુ સંખ્યામાં વિમાનના ઓર્ડર ઇન્ડિગોએ આપ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ મહિનાની 30મી તારીખે આકાશવાણી પર પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચનો મંગાવ્યા છે. આ માસિક રેડિયો કાર્યક્રમની 120મી કડી હશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ આ મહિનાના મન કી બાત કાર્યક્રમ માટે વિવિધ પ્રકારના સૂચનો મળવાથી ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ સૂચનો સામાજિક કલ્યાણ માટે સામૂહિક પ્રયાસોની શક્તિને પ્રદર્શિત કરે છે. લોકો ટોલ ફ્રી નંબર 1800117800 પર તેમના વિચારો અને સૂચનો રજૂ કરી શકે છે.
તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા પણ સૂચનો ઓનલાઈન મોકલી શકે છે. આગામી કડી માટેના સૂચનો 28મી તારીખ સુધી સ્વીકારવામાં આવશે. આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક, આકાશવાણી સમાચાર વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ પર પ્રસારિત કરવામાં આવશે. આકાશવાણી સમાચાર, ડીડી સમાચાર, પીએમઓ અને માહિતી તથા પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. હિન્દી પ્રસારણ પછી તરત જ આકાશવાણી પ્રાદેશિક ભાષાઓમાં કાર્યક્રમનું પ્રસારણ કરશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે ગઈકાલે રાત્રે વિશાખાપટ્ટનમના વાયએસ રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 1 વિકેટથી હરાવ્યું હતું. લખનૌ સુપર જાયન્ટ્સ દ્વારા નિર્ધારિત 210 રનના લક્ષ્યાંકનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સે 19.3 ઓવરમાં 9 વિકેટે 211 રન બનાવી જીત પ્રાપ્ત કરી હતી. એક તબક્કે દિલ્હી 5 વિકેટે 65 રન પર સંઘર્ષ કરી રહ્યું હતું, પરંતુ પ્રભાવશાળી ખેલાડી આશુતોષ શર્માએ નવોદિત વિપરાત નિગમ સાથે મળીને રમતને દિલ્હીની તરફેણમાં ફેરવી દીધી હતી. આશુતોષે 31 બોલમાં અણનમ 66 રનની આક્રમક ઇનિંગ રમી હતી, જ્યારે વિપરાત નિગમે માત્ર 15 બોલમાં 39 રન બનાવ્યા હતા. આશુતોષે છગ્ગો ફટકારીને જીત અપાવી હતી અને તેમને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. અગાઉ દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ લીધી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે મિચેલ માર્શે 72 અને નિકોલસ પુરને 75 રન બનાવ્યા હતા. આજે સાંજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. મેચ ભારતીય સમય મુજબ સાંજે 7:30 કલાકે શરૂ થશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ CUET અંડર ગ્રેજ્યુએટ 2025 માટે ઓનલાઈન અરજી કરવાની સમયમર્યાદા આજ સુધી લંબાવી છે. એક અખબાર યાદીમાં એનટીએ જણાવ્યું કે પરીક્ષા ફી જમા કરવાની સમયમર્યાદા સુધારીને 25મી માર્ચ કરવામાં આવી છે, જ્યારે 26થી 28 માર્ચ સુધી સુધારો કરી શકાશે. CUET UG 2025 આ વર્ષે 8મી મેથી 1 જૂન સુધી કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ સ્વરૂપમાં દેશભરના વિવિધ કેન્દ્રો અને વિદેશના 15 શહેરોમાં યોજાશે. લોકસભામાં વિચારણા અને પસાર કરવા માટે નાણાં વિધેયક 2025 ગઈકાલે રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલમાં નાણાકીય વર્ષ 2025-26 માટે કેન્દ્ર સરકારની નાણાકીય દરખાસ્તને અમલમાં મૂકવાની દરખાસ્ત છે. નાણાં વિધેયક પર ચર્ચા આજે પણ આગળ ધપશે. અને હવે આજના મુખ્ય સમાચાર રજૂ કરે છે નિકિતા શાહ. સાંસદોના પગાર વધારાના સમાચારને તમામ અખબારોએ મુખ્ય શીર્ષકમાં સ્થાન આપ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, સાંસદોને મોંઘવારી ફળી, પ્રજાની હાડમારી જૈસે થે. નવ ગુજરાત સમય લખે છે, રીંગણા લઉ 2-4, લેને ભાઈ 10-12, સાંસદોના પગારમાં અચાનક 24% વધારો. ફૂલછાપની હેડલાઇન છે, સાંસદોનો પગાર સવાયો, 24% વધારો. તો દિવ્ય ભાસ્કર લખે છે, સાંસદોના પગારમાં 24% વધારો, ફર્સ્ટ એસીમાં સીટ, 34 હવાઈ મુસાફરી, 50,000 યુનિટ મફત વીજળી. સંદેશ લખે છે, સાંસદોને બખ્ખા, પગાર પેન્શનમાં 24% સુધીનો વધારો. સ્ટેન્ડઅપ કોમેડિયન કુમાર કામરાના સમાચારોને પણ મુખ્ય પાનામાં સમાવતા નવગુજરાત સમય લખે છે, શિંદે પર માનહાનિકારક ટિપ્પણી બદલ કામરા સામે FIR. સંદેશનું શીર્ષક છે, શિંદે અંગે ટિપ્પણી કુણાલ કામરાનો વિવાદ ઘેરાયો. ગુજરાત સમાચારની અન્ય હેડલાઇન્સ છે, ટ્રમ્પનું રેસિપ્રોકલ ટેરિફનું વલણ કૂણું પડવાના સંકેતો મળ્યા. સ્થાનિક સમાચારોમાં ગુજરાત સમાચારે ગિફ્ટ સિટીમાં 24,000 લીટર વિદેશી દારૂ બિયર પીવાયા, 94 લાખની કમાણી શીર્ષકને સ્થાન આપ્યું છે. તો દિવ્ય ભાસ્કરે ઈડીએ ક્રેડિટ બુલ્સના ધવલ સોલાનીની 1.09 કરોડની મિલકતો ટાંચમાં લીધીને શીર્ષક બનાવ્યું છે. નવ ગુજરાત સમય લખે છે, ઇન્દિરા બ્રિજથી નર્મદા કેનાલ સુધીના 3જા તબક્કાના રિવરફ્રન્ટનું કામ ટૂંકમાં શરૂ થશે. અંતમાં મુખ્ય સમાચાર. ભારતે 2023-24માં સ્વદેશી સંરક્ષણ ઉત્પાદનમાં અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ હાંસલ કરી. કેન્દ્રીય આરોગ્ય મંત્રી JP નડ્ડાએ દેશના તમામ જિલ્લાઓમાં સઘન ટીબી નાબૂદી અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી. કર્ણાટક કેડરની 1987ની બેચના IAS અધિકારી અજય શેઠ નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી મન કી બાત કાર્યક્રમ માટે નાગરિકો પાસેથી સૂચન મંગાવ્યા. અને IPL ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે છેલ્લી ઓવરની રોમાંચક મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સને 1 વિકેટથી હરાવ્યું. આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.